ખાસ તો તમને રામનવમીની બધાને મારા તરફથી શુભકામના। અને આ છે માંગરોળનું ભવ્ય આયોજન છે। રામનવમીનો રથયાત્રાનો દિવસ છે। અમારે તો ખૂબ રથયાત્રાનો વધારે પડતા મહત્ત્વ છે। એટલે આપણે જો આજે રથયાત્રામાં ગયા હતા અને જો એનો પણ વિડીયો આજે બનાવ્યો છે। અને જો અહીંયા છે મારું પ્રોપરલી અવાજ નહોતો આવતો એટલે પછી મેં એમાં રેકોર્ડિંગ કરીને નાખ્યું। અને જો ભૂલચૂક કંઈ હોય તો મને માફ કરી દેજો। ને અહીંયા ભવ્ય આયોજન હતું ને ઘોડા અને બધું જો એવું મસ્ત મજાનું હતું ને જોવાની બહુ મજા આવી ગઈ હતી। ને આજ પહેલાં તો મારી ધીયા પણ મોટી થઈ ગઈ એટલે હું પણ ગઈ હતી અને બધા પણ ગયા હતા। અને રથયાત્રાને બહુ મસ્ત હતું ને માણસો તો એટલી પબ્લિક હતી કે વાત પૂછોમાં આખું માંગરોળ ભેગું થઈ ગયું હતું ને જો આમાં હવે મારો અવાજ ન આવે તો મને માફ કરી દેજો। અને જુઓ હવે માંગરોળની રથયાત્રા। બસ આ માંગરોળનું લોકેશન છે। માંગરોળના લીમડા ચોકનું લોકેશન છે। અને અહીંયા અમે ઉપર ચડીને જોતા હતા અને કેટલા બધા પોલીસ પણ મુકાણા હતા કેમ કે પબ્લિક એટલી બધી હતી તે કાબૂમાં ન રહી શકે એવું નહોતું। એટલે જાજી પબ્લિક હોવાને કારણે આ પોલીસો પણ એટલા મુકાણા હતા। મારા ગામમાં રાજેશભાઈ ચુડાસમા પણ આવ્યા હતા અને એને પણ રામ નામનો જયકારો બોલાવ્યો હતો ને પબ્લિક પણ એટલી ગાંડી થઈ હતી કે ને પૂછો વાત। જો અહીંયા છે આ બધા લાકડીઓનું પ્રદર્શન કરે છે, લાકડીઓ પહેરવી અને બધાને
છે. ગાઈસ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને જો તમને મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે આ માંગરોળનો રથયાત્રા કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો મળીએ.